જીવનની અંદર મુક્તિનું સાધન કોઈ હોય તો તે વેદ છે, અને વેદ એ આખા ધર્મનો મૂળ છે. આ વેદ જે છે એ વેદ કેવું છે તો સ્વયં અપૌરુષેય છે. આ વેદનું નિર્માણ મારા તમારા જેવા કોઈ નથી કર્યું, પણ શાસ્ત્ર કહે છે કે આ વેદ જે છે અપૌરુષેય છે. આને જોનાર મંત્રદ્રષ્ટા ઋષિઓ છે. સ્વયં મહાદેવ આ શ્વાસથી વેદ નારાયણને પ્રગટ કરીને આપે છે, જેમાં મહાદેવનો ભરપૂર મહિમામાં ગાવામાં આવ્યો છે. એટલે સૌ પ્રથમ પગથી એવી છે કે વેદનું નિત્ય અધ્યયન કરવું. વેદનું અધ્યયન આપણાથી સમર્થતા નથી તો શું? તો વેદોની જે વ્યાખ્યા છે આ પુરાણ છે. વેદોની જે વ્યાખ્યા છે એ પુરાણ છે, અને એવા પુરાણોનું નિત્ય ધ્યાન ધરો, નિત્ય કથા સાંભળો. માટે સૌ પ્રથમ આદેશ આપતા કહે છે વેદોનું નિત્ય અધ્યયન કરવું. એટલું જ નહીં, પણ વેદમાં કહેલા જે સત્કર્મો છે એ કરવાનો આગ્રહ રાખવો. તમારા જીવનની અંદર આ દેહ છૂટ્યા પછી જો તમારી પાસે કોઈ વસ્તુ આવતી હોય તો તે તમારા સત્કર્મ છે. આ જગતની અંદર ઘણી બધી વસ્તુઓ છે જે તમારી પાસે છે, પણ આમાંની કોઈ વસ્તુ ખપમાં નથી આવતી. શાસ્ત્ર કહે છે માનવ આ દેહ છોડે ત્યારે 3 ઘડીની અંદર યમદૂત એને યમરાજની પાસે હાજર કરે છે, અને ત્યાં આગળ એના કર્મનો લેખો જોખો જે છે એ કહેવામાં આવે છે. બુદ્ધિવાન વ્યક્તિઓ તર્ક કરે, અરે અમે જે ક્રિયા કરીએ ને કોઈને ખબર પણ ન પડે. પણ શાસ્ત્ર કહે છે કે આ પ્રભુની વ્યવસ્થા એવી છે કે જેમાં તમે ગમે તેટલા વાગે, ગમે તે સમયે, ગમે તેની વચ્ચે, ગમે ત્યાં આપે જે ક્રિયા કરી છે એ ક્રિયા તમારી નોંધાય છે, અને એમાં સ્વયં પરમાત્મા સાક્ષી છે. પણ ભગવાનની વ્યવસ્થામાં તમારું જે ચિત્ત છે એ ચિત્ત જ તમારું ગુપ્ત ચિત્ર લે છે. ભગવાન યમરાજના દરબારમાં એક ચિત્રગુપ્ત નામનો વ્યક્તિ, એ ચિત્રગુપ્ત એ તમારું આ ગુપ્ત ચિત્ર જે છે એ ચિત્ત દ્વારા લે છે. માટે આ ચિત્રગુપ્તને ઊંધા શબ્દમાં સમજો તો તમારું ગુપ્ત ચિત્ર જે છે એ પ્રભુના દરબારમાં લઈ જાય એ ચિત્રગુપ્ત. તમને એમ છે કે મેં કર્યું, કોઈને ખબર ક્યાં પડવાની છે? ઘણી વખતે મેં એવો સ્વભાવ ઘણા લોકોને એઠું ખવડાવી દે, એને શું ખબર પડવાની? પણ ભગવાન તો જોવે છે ને. બહેનો બહુ હોશિયાર હો આ બાબત. શીરો તેલમાં શેકો, કોને ખબર પડવાની? ઘીનો જ છે એવું કહેવાનું, ડાલડા ઘીનો જ છે. પણ શાસ્ત્ર એવું કે તમારી કોઈ પણ ત્રુટિ, તમારી કોઈ પણ વસ્તુ જે છે એ ભગવાન આ ગુપ્ત ચિત્રને ગ્રહણ, પોતે એ ગુપ્ત ચિત્રને લે છે. અને એ ગુપ્ત ચિત્ર જેના દ્વારા જાય છે એ ચિત્રગુપ્ત છે. તમારા એકાંતમાં પણ કરેલી ક્રિયા જે છે ને એ નોંધાય છે. એટલે એવું સમજવું નહીં કે મારી કોઈ પણ ક્રિયા કોઈને ખબર નથી પડતી, પણ એનો પરમાત્મા સ્વયં સાક્ષી છે. માટે વેદ વિહિત કર્મો કરવા જોઈએ, વેદમાં કહેલી ક્રિયાઓ કરવી જોઈએ. માનવી ભ્રાંતિ રાખતો હોય કે મને કોણ જોવાનું, તો એ ભૂલ છે. શરીર છૂટે તમારી આ 72 મિનિટ 3 ઘડી એમાં આ જીવને યમદૂતો યમરાજ પાસે હાજર કરે, અને એ તમારું ગુપ્ત ચિત્ર જે છે ને એ ચિત્રગુપ્ત ત્યાં આગળ કેસેટ નાખે એટલે વાગે. અને એવું કે વિનુ કાકાએ 24 તારીખથી 2-5 સુધી શિવ કથા સાંભળી છે અહીંયા આગળ.
એ કે રાજુભાઈ આ શિવ કથા સાંભળી છે આ તારીખથી આ તારીખ, એમ તમે બધાની પણ તમારી ત્યાં આગળ હાજરી પુરાય છે. તમે 24 થી 2-5 સુધી શિવ કથા સાંભળી છે તો એ અચૂક ત્યાં આગળ હાજરી પુરાય જ છે. તમને ભરોસો હોય કે નહીં, પણ ભગવાનની સિસ્ટમમાં ક્યારેય ગફલો થતો. પણ જો કથામાં જોખું માર્યું તો એ પણ નોંધાય છે. કઈ વાંધો નહીં. ઘણા લોકો કે મહારાજ અમને અહીંયા આગળ નિરાતે ઊંઘ આવે છે, એનું કારણ છે ઘેર કકરાટ છે. પણ ભગવાનની કથામાં આપ આવો છો, એની હાજરી સ્વયં નારાયણ લે છે, ભગવાન મહાદેવ લે છે. અને એ હાજરી પૂરે અને ત્યારે જ્યારે દેહ છૂટે ને ત્યારે ત્યાં આગળ એક કેસેટ મૂકે એટલે એવું બોલે કે આ તારીખથી આ તારીખ કથા સાંભળી છે પ્રભુ, આ તો તમારો ભક્ત છે. માટે ડોક્ટરો પણ એવું કે 72 કલાકની અવધિ આપું, 72 કલાક પછી હું જોઈશ. એમ અહીંયા 3 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, એમ 3 ઘડીમાં તમારો ફેસલો થાય છે. યમપુરી જઈને એ જીવ સૌ પાછે આવે અને તે વખતે નરકની યાતના જો મળી હોય ને ત્યારે એ જીવ શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે, પણ તે વખતે એ જીવને એક સાથે જેમ 100 વીછીના દંશ વાગે એટલી પીડા, એટલી વેદના થાય છે.